તો કેમ છો મિત્રો? મજામાં ને? મજા જજો. વેલકમ બેક ટુ માય બંગજ વિડીયો. તમારું સ્વાગત છે. તો કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જશો. વેલકમ બેક ટુ માય યાદવ ડેરી ફાર્મ. તો કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જશો. આઈ હોપ તમે બધા મજામાં જ. હું પણ અમે મજામાં નથી અત્યારે, કેમ કે બહુ જોરદાર રીતે ગંદી વસ્તુ થઈ ગઈ છે અમારા ભેગી. અમારી એક તો હે ને અહીંયા કોક 4 વ્હીલ હતી, કાળો સ્કોર્પિયો હતો, કાળા કાચ હતા બરાબર, નંબર પ્લેટ હતા નહીં, અને ફૂલ જેડ બ્લેક કાચ હતા. આગલા કાચમાં કોઈક માણસ આવ્યા, 10-15 જણા ભર્યા હતા એમાં, ખચો ખચ આવ્યા અને સીધા આવીને અમને બધાને પકડી લીધા. પાછું બંદૂક દેખાડે મિત્રો, બંદૂક દેખાડે ને પછી અમને એમ કહે કે 10 લાખ રૂપિયા હું તમને 2 દિવસનો ટાઈમ દઉં, હું ત્યાં લગન દઈ દઉં. બહુ અમે સિરિયસલી ડરી રહ્યા હો, આમાં શું કરીને એને સમજાતું અત્યારે. એટલે અમારે બધી બફેલો વેચ્યું ને, બધી તો નહીં તો આમાંથી કરીબન 13-14 હારી ભીહ મૂંઘી વેચવી જો તો અહીં જઈને 10 લાખ રૂપિયા ભેગા થાય. અને બધા અત્યારે કોન્ટેક્ટ કરવામાં લાગ્યા જ છે કોઈને ભીહું જોતી હોય તો. અને મિત્રો બહુ ગલત સીન થયો છે બરાબર. અને હા, તમે કહેતા હો કે ભાઈ આ પ્રેન્ક વિડીયો, બિલકુલ પ્રેન્ક વિડીયો નથી. પ્રેન્ક કરવાથી મને કંઈ ફાયદો નથી. અને તમને ખબર જ છે કે મારા યુટ્યુબમાં હજી સુધી કોઈ દી એવો વિડીયો નથી આવ્યો. મેં એકદમ જેન્યુન રીતના જે વિડીયો છે ને એ જ છે. કોઈ દી મેં સ્ક્રિપ્ટ નથી બનાવી, અને હજી હું કોઈ દી નહીં બનાવું. હવે તો લગભગ આ મારો છેલ્લો વિડીયો છે, કેમ કે આવું ખતરનાક સીન થઈ ગયું એટલે મોબાઈલે વેચી દેવાના છે. એટલે લગભગ આ મારો છેલ્લો વિડીયો. અને આ જો આપણી ભીહું છેલ્લી વાર જોઈ લ્યો, યાદવ ડેરીની ભીહું, આપણો લખણ વધતો. હવે કારણ તો એ છે, લગભગ તો મારા વિડીયો આવી જ, કેમ કે પપ્પાના મોબાઈલમાં જે સિમ છે મારામાં ચડાવી દઉં એટલે બધું ડિટેલ મારામાં હોય, એટલે મારો વિડીયો શૂટ થાય અને મારું યાદવ ડેરી એકાઉન્ટ ના બગડે. બીજા 2 મોબાઈલ જે છે એ આપણે વેચી દઉં, 13-14 ભીહું વેચવી જો હે. અને પછી જઈને પૈસા આવી એને દેવું, અને પછી આગળ શું થાય એ કોઈને નથી ખબર. એ અમને 2 દિનનો ટાઈમ દઈને ગયા. આજ કાલને પરમદી અમારે પાછા અહીંયા આવીએ અને પેમેન્ટ માંગીએ. એટલે એ 2 દિનની અંદર અમારે 10 લાખ રૂપિયો ભેગો કરવાનો છે. અને મિત્રો કેમ કરીને કંઈ સમજાતું નથી. ના જો આ કોઈને કંઈ ખબર નથી કે શું થવાનું હોય. જોતા યાર, આ જોઈને મને બહુ ખુશી થતી હતી, પણ હવે બહુ દુઃખ થઈ, કેમ કે આ બધી હમણાં હોઈ જવાની છે. એને ભેગું શું થાય, કોણ લે હે. મિત્ર બહુ દુઃખદ વાત થઈ. હું કરીને કંઈ સમજાતું નથી. મિત્રો બહુ મને રડવું આવી ગયું હતું. હમણાં મેં થોડોક વિડીયો બંધ કરી દીધા હતા, કેમ કે મને રડવું આવી ગયું હતું યાર. આવી આપણા ભેગી રહેતી આવી મસ્ત મજાની ભીહુંના ઓશિકતાનું શું થઈ ગયું. હવે હજી સુધી કોઈને વાત ખબર નથી પડવા દીધી, કેમ કે મિત્રો બહુ ખતરનાક વસ્તુ થઈ છે. અને શું થાય ને વિડીયો એન્ડ સુધી જોજો બરાબર. શું થાય હવે કંઈ અટાણ વોઇસમાં આવી જાય તો કોઈને કંઈ ખબર નથી. અને વરસાદ અમારે કન્ટિન્યુ ચાલુ જ છે રાતનો, એટલે આવું સીન છે. પાછો ત્યારે આવું થયું છે. આને જોઈને ગમે એના મન પીગળી જાય. આ વેચવાનું મન થોડું થઈ કોઈને જતા. બહુ અલ્ટ્રા લેવલનું બુરું થયું અમારે ભેગું. હજી અડધા સીન તો અમે વિડીયોમાં લીધા જ નથી, કેમેરો જ બંધ કરી દીધો તો હું કહું. હવે મારે શું કરવું કંઈ સમજાતું નથી. એટલે પૈસા લેવા ક્યાંથી આવા ટાણામાં એ વાત વિચારો. આ બધું આ બધું જ રહે. આમાંથી કેટલી હોય જાય એને મોકલવાનો જીવ ના થાય કોઈને ભાઈ બરાબર. બહુ નેક્સ્ટ લેવલ બુરું થયું અમારે બધું બરાબર. હે ને
તો કાંઈ નહીં, એ પૈસા આપણે ભીહું આપણે રિકવર કરી લે. હું જો આ ભીહું વેચ્યું ને એની ભીહું એથી સારી ભીહું લઈ આવીને રિકવર કર્યું. તમે વાંધો ટેન્શન લેતા નહીં. અને જો હાલો તો હું કરીએ, બધા એ જ વિચારમાં છે. અને મિત્રો બહુ બુરું થયું. અને હવે છે ને તમને હું કેવું નહીં કંઈ સમજાતું નથી, એટલે વિડીયો આપણે બંધ કરવો જોઈએ એવી મને આશા લાગે છે. પણ હું તમને છે ને પ્રોપરલી કહી દઉં. જો વાં છે કે નહીં, અહીંયા આપણું પાર્ક અહીંથી રસ્તો છે બરાબર, ત્યાં હું જઈને જ સીધો બતાવું તમને. હાલો, અને જો આપણે લોકેશન પાસે પૂકી ગયા. અહીંયા અમારો રસ્તો હોય છે, અહીંથી વાં લગન રોડ, ત્યાંથી અહીંયા લગન રસ્તો, વાં અહીંયા પાર્કિંગ બરાબર, જ્યાં આપણી સ્પ્લેન્ડર ઊભી હોય. અહીંથી સીધો અહીંયા ડાયરેક્ટલી જે રોડ છે ને, અહીંયા ગાડી ઊભી રાખી હતી. બ્લેક કાચ હતા, બ્લેક સ્કોર્પિયો તો નંબર પ્લેટ હતી નહીં, ઝેડ બ્લેક કાચ હતા. અને છે ને એવી રીતનું સીન થયો. એટલે મિત્રો આજની વિડીયો મારે કંઈ કહેવું નથી, જેટલું બધું મેં તમને કહી દીધું. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો, મજા તો આવી, પણ આ તો ખાલી મેં કહેવા માટે જ કર્યો વિડીયો, બાકી કાંઈ એવી રીતે નથી કર્યો. યાદવ ટેરીનું અપલોડ કરી જ દઈએ વિડીયો, એવી રીતે મેં કર્યો નથી. ખાલી કહેવા માટે કે આવું સીન થયો છે અમારા માટે. અને મિત્ર અમારી એક વાત કેવી અમારા ગમે. અને મિત્રો હું તમને વાત એ કહેવા માગું કે થઈ ગયો તમારે ભેગો પોપટ ને પ્રેન્ક. મિત્રો કીધું ને કંઈ તમને આમ મજા જ નથી આવતી વિડીયો, એટલે આજ મજા લેવડાવી દઉં. થોડોક દુઃખની વાત હતી એટલે સોરી મિત્રો. એટલે મિત્રો પ્રેન્ક થઈ ગયો એમ કોઈ કહી શકે તો અમે સવા શેર હે, એ શેર હોય તો અમે એના બાપ છે ભાઈ, એમ કંઈ થવા દે પ્રેન્ક. અને ઓલો પ્રેન્ક એમ એવું કંઈ થવા દે મિત્રો, એવું કંઈ નથી. પ્રેન્ક હતો અને કોઈ ફોન ના કરવા માંગતા હગાવાલા જોતા હોય વિડીયો તો ઉમે તમે વિડીયોની પહેલાં તો તમે જોયું જ હે, વાંચ્યું જ હે ચેતવણી બરાબર. અને મિત્રો આવું પ્રેન્ક કરી નાખ્યો તો જોરદાર, એવું કંઈ નથી થયું. કોઈ ટેન્શન લેતા નહીં. યાદવ ડેરી ઓન ટોપ છે ને, ઓન ટોપ રહેવાની જ છે મિત્રો. જોરદાર તમારો ભેગો પ્રેન્ક થઈ ગયો. હું કહેતો તો હમણાં કીધું મજા નથી આવતી, તો આજ થોડોક મસાલા પાક ખવડાવી દઈએ બરાબર. એવી રીતના આપણે મસ્ત મજાનો આઈડિયો આવ્યો પ્રેન્કનો, પ્રેન્ક કરી નાખ્યો આપણે. અને મિત્રો આજની વિડીયો માટે દિલથી સોરી કેમ કે આવો પ્રેન્ક કરવા માટે. અને હાલો મળીએ તમને આગલી વિડીયોમાં. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો. મળીએ તમને આગલી વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.